છેલ્લા ઘણા સમયથી કીર્તિ પટેલ ચર્ચામાં આવી છે અને હવે જ્યારે કીર્તિ પટેલના ધરપકડના સમાચાર સામે આવ્યા હતા એ બાદ હવે પોલીસ છે તે રાજસ્થાનથી જૂનાગઢ કીર્તિ પટેલને લઈને આવી છે। આજે આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જૂનાગઢના ભવનાથના મેળામાં શાહી સ્નાન બાદ જે રીતે કીર્તિ પટેલનો વિડીયો વાયરલ થયો હતો એ બાદ કીર્તિ પટેલ ઉપર 3 જેટલા ગુના છે એ પણ દાખલ થયા હતા, પરંતુ હવે અંતે પોલીસ છે તે કીર્તિ પટેલને જૂનાગઢ લઈને પહોંચી છે। આ વિષયને લઈને વિગતે વાત કરવામાં આવે તો પોલીસ અલગ અલગ 3 ગુનામાં તેના ઉપર કાર્યવાહી કરશે। કેટલાય દિવસથી અલગ અલગ ટીમો બનાવીને કીર્તિ પટેલને પોલીસ શોધતી હતી। જૂનાગઢ પોલીસને મોટી સફળતા મળી છે। જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં તમામ માહિતી આપવામાં આવશે એવી વિગતો સામે આવી રહી છે। કીર્તિ પટેલને અંતે જૂનાગઢ લાવવામાં આવી છે। જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે। જૂનાગઢના જે પીઆઈ છે એ કીર્તિ પટેલને લઈને પહોંચ્યા હતા। જો કે કીર્તિ પટેલે બુકાની ધારી પહેરવેશમાં જોવા મળી છે। કીર્તિ પટેલને રાજસ્થાનથી અહીંયા જૂનાગઢ લઈ આપવામાં આવી છે એવી પણ વિગતો સામે આવી રહી છે। જે રીતે કીર્તિ પટેલનો આખો આ વિડીયો સામે આવ્યો છે કે જેમાં તેને રાજસ્થાનથી લઈને જૂનાગઢ લાવવામાં આવી છે। ખાસ કરીને સૌથી પહેલા તો એ દ્રશ્યો ઉપર નજર કરીએ। Sudah. કીર્તિ પટેલ ઉપર અલગ અલગ 3 ગુના છે તે દાખલ થયા હતા અને હવે આ ત્રણેય ગુના ઉપર ક્યાંક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને આ સમગ્ર મામલે પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે એવી પણ વિગતો છે। અને જે રીતે કીર્તિ પટેલને લઈને અત્યારે હાલ માહિતી સામે આવી રહી છે કે તેને રાજસ્થાનથી જૂનાગઢ છે તે લાવવામાં આવી છે। પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તેની શોધખોળ છે તે શરૂ કરવામાં આવી હતી, કારણ કે કીર્તિ પટેલ પોતાના સોશિયલ મીડિયામાં તો એક્ટિવ હતી પરંતુ ક્યાંક ફરાર હતી અને હવે કીર્તિ પટેલને શોધવામાં જૂનાગઢ પોલીસને સફળતા મળી છે। કીર્તિ પટેલ છે એને અત્યારે હાલ રાજસ્થાનથી જૂનાગઢ લાવવામાં આવી છે અને હજી આ સમગ્ર મામલે પોલીસ દ્વારા મોટા ખુલાસા કરવામાં આવી શકે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।